થાણગઢમાં રાજકીય ગરમાવો। બીએસપી ઉમેદવાર શિવકુભાઈ ખવડ ભાજપમાં જોડાયા હતા અને ગબરુભાઈ ભગતને ટેકો જાહેર કર્યો હતો। થાણગઢ તાલુકા પંચાયતની સોનગઢ સીટના રાજકારણમાં આજે મોટો ઉલટફેર જોવા મળ્યો છે। સોનગઢ સીટ પરથી બહુજન સમાજ પાર્ટી બીએસપીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા શિવકુભાઈ ખવડે આજે કેસરીયો ધારણ કર્યો છે। તેઓએ બીએસપીમાંથી રાજીનામું આપી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ભાજપના ઉમેદવાર ગબરુભાઈ ભગતને પોતાનો જાહેર ટેકો જાહેર કર્યો છે। ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત। થાણગઢ ભાજપ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં શિવકુભાઈ ખવડનું પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। શિવકુભાઈના જોડાવાથી સોનગઢ સીટ પર ભાજપનું પલ્લું વધુ ભારે થયું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિ। આ પ્રસંગે થાણગઢ અને તાલુકા ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં વિજયભાઈ ભગત, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કાનભા ભગત, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, નવગણભાઈ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ, ધનાભાઈ મીર કારોબારી ચેરમેન, બિજલભાઈ રબારી, સંગઠન મંત્રી, કમાભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, મહેન્દ્રસિંહ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શિવકુભાઈ ખવડે જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખી તેઓ ભાજપમાં જોડાયા છે અને હવે ગબરુભાઈ ભગતની જીત માટે જોરશોરથી પ્રચાર કરશે। જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચર અને શિવકુમાર ખવડ દ્વારા આગામી ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે તેમ છે તે અંગેની વિગતો આપવામાં આવી છે। રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાણગઢ। શું કહેશો પ્રતાપભાઈ? આજરોજ સામાન્ય ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં સોનગઢ સીટ ઉપર બસપામાંથી ઉમેદવાર શિવકુભાઈ ખવડ દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરણાઈને તેમને ગબરુભાઈ ભગત જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરી અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરેલ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરું। बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।